નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ આવી મહિલાઓ ઘરમાં લાવે છે આશીર્વાદ। જાણો ભાગ્યશાળી પત્નીના ગુણ, સ્ત્રીના સારા અને ખરાબ કાર્યોની અસર તેના પતિ પર અને પરિવાર પર પડે છે। ગરુડ પુરાણમાં મહિલાઓના આવા ગુણો વિશે જણાવવામાં આવ્યું છે જે તેમના પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી સાબિત થાય છે। ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુની નીતિ। ઘરના વડીલો ઘણીવાર કહે છે કે જે પણ છોકરી તેના સાસરે વહુ બનીને આવે છે તેને તમામ પુણ્યથી આશીર્વાદ મળવો જોઈએ। તેથી પરિવારના સભ્યો તેમના પ્રિય માટે સુંદર, નમ્ર અને સદુષની છોકરીની શોધ કરે છે। પરંતુ આનો અર્થ એ નથી કે છોકરામાં ખામી હોવી જોઈએ। હકીકતમાં છોકરામાં પણ સારા ગુણો માટે નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ સ્ત્રીમાં સારા ગુણોને પણ વધુ મહત્વ આપવામાં આવે છે, કારણ કે હિન્દુ ધર્મમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। સ્ત્રી પોતાના સારા ગુણોથી પોતાના ઘર અને દુનિયાની કિસ્મત બદલી નાખે છે। આવી મહિલાઓ તેમના પતિ અને સાસરિયા માટે ખૂબ જ નસીબદાર સાબિત થાય છે। બીજી તરફ સ્ત્રી સદાચારી હોય તો ઘર બરબાદ થતા વાર નથી લાગતી। વળી પત્ની આદર્શ ન હોય તો પતિનું જીવન પણ નરક જેવું બની જાય છે। ગરુડ પુરાણ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ પુરાણ આદર્શ અને સદાચારી પત્નીઓ વિશે વાત કરે છે। જે મહિલાઓમાં આ ગુણ હોય છે તે તેમના પતિ માટે સૌભાગ્ય નિશાની માનવામાં આવે છે અને પરિવારને ખુશ કરે છે। ચાલો જાણીએ ગરુડ પુરાણ અનુસાર ભાગ્યશાળી પત્નીઓમાં કયા ગુણો હોવા જોઈએ। આવા ગુણોવાળી પત્ની છે નસીબદાર। જે સ્ત્રી ઘરને સ્વચ્છ રાખે છે તે પરિવાર માટે ભાગ્યશાળી સાબિત થાય છે, કારણ કે દેવી લક્ષ્મીનો વાસ સ્વચ્છ ઘરમાં જ હોય છે અને આવા ઘર પર આશીર્વાદ રહે છે। જે સ્ત્રી પોતાના ઘરે આવતા સગા સંબંધીઓ, મહેમાનો અને મહેમાનોનું નિવાસપણે આદર કરે છે તે પણ સદુષની કહેવાય છે। સ્ત્રીના આ ગુણથી પરિવારનું સન્માન પણ વધે છે। જે સ્ત્રી ઓછા સંસાધનોમાં પણ ઘર ચલાવતી ક્ષમતા ધરાવે છે તે સદાચારી અને સદુષની કહેવાય છે। સ્ત્રીના આ ગુણને કારણે પરિવારમાં કલહ નથી થતો અને સુખ શાંતિ જળવાય છે। જે સ્ત્રી પોતાના પતિની સાચી વાત માને છે તેને સુલક્ષણા પણ કહેવાય છે। આવી પત્નીઓને પણ તેમના પતિ તરફથી પ્રેમ મળે છે અને તેમનું નગ્ન જીવન સુખી રહે છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો, અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।